વરસાદ થાય એટલે ડાયરેક્ટ વાવવા જવાનું હોય કે એટલે લાઠી બાઠી કાઢી નાખ્યું. આ બધું કે ભાંગી ગયું છે. અહીં વાહડો ભાંગી ગયેલો છે. અહીંયા આલુ હાથર આપેલો છે. અહીં જો અહીં ભાંગી ગયું છે. જો પછી અહીંયા જો અહીંયા અહીં ભાંગી ગયું છે. જો આ બધું છે કે ભાઈ સમય સારું ન લાગે. સાઈડનું લાકડાનું ને એ બધું સારું કરીને આમ દેખાવમાં બને તે મસ્ત લાગે. આગળ જતા છે કે ટકે નહીં, ઓછું ટકે. કેમ કે આવી રીતના જો આ બધું ભાંગી જાય. જો આખું સફર કે અત્યારે ભાંગી ગયું છે. ઉપર કે સર તો હે જ નહીં. કેમ કે અમારી પાસે ચોમાસું આવી જાય એટલે માથે પાણી જાય એટલે વજન વધી જાય. તો આ લાકડાનું છે કે ભરોસો ન હોય, ગમે તેવા ભાંગી જાય. એને લીધે વડે વડે આને છે કે બનાવવું પડે. એટલે મહેનત તો છે કે કરવી જ પડે. કેવો છે લીંબુ ને શાકો નહીં તો શાક નહીં. મને કેરીનો આખરો હોય ને તો જ મને બહુ ભાવે. બીજા આથાને રસ નહીં કેરીનું પીસા ગુંદાનું આવું હોય કે આવું બોયેલું ઈ ભાવે. ઓલો ભેજવાળું ઈ ન ભાવે પાછું. ઈ નો ભાવે. ને આવું હોય કે બોયેલું ઈ જ ભાવે. ઈ કેરી રેખો લાગે ને એટલે. હાલો યુટ્યુબ ફેમિલી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં તો છો? આપણે સવારમાં આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અને તેમાં સવારમાં જો મારા બા છે ને જો વાળવાનું કામ કરવા મળે કા બા? વાળવું તો પડે જ ને. હા તે જો વાળવા મળે હે મને તો હાલ લાગે ને તો પાછું બબુ લાગે. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને હાલો અત્યારમાં સફાઈ કરજી. હા કરી નાખો સફાઈ તમે. જો ફેમિલીને કે ફેમિલી થોડા રહેવા આવતી સફાઈ કરશે કાંઈ. ને અમારા મોટભાઈ દેવો છે ને, અમારા મોટભાઈ ટ્રેક્ટર આવી તેમાં તને કાંઈક કરે છે. શું કરો મોટભાઈ? શું કરો? કાંઈ ન કરતો, જોવું હું ખાલી એમ. ક્યાંક જવો છો એમ? તો હું તો કહું કંઈક કરે છે એમ. ચેક કરવું પડે ને. ક્યાંક હું તો કહું ત્યાં કરવા નહીં જવું ને. હકારવા તાઈ ન જવું, પણ એમને જોવું છો ખાલી. જોઈને પીડું હોય કે હા ગમે તે ભાગવો તે ભાગવા. ક્યાં કેવું છે એમ ને? ચેક તો કરવું પડે ને આને. હા ચેક તો કરવું પડે, એ વાત થશે. ચેક કરેલો એટલે ખાલી સલપ મારીને ભાગવાનું જ હોય. હા એવું હે. જો આપણે છે કે આ નવો વાવણીઓ લેવા હે ને એવું રહી. શું કરેલું? કાંઈ કરેલું નહીં, ખાલી મૂકેલું છે. હા ખાલી મૂકેલું છે. હું તો કહું જોડેલું છે એમ. જોડેલ એ તો ટ્રેક્ટર એમ મૂકેલે. હા હિરખો કરેલો હે. હા ડાયરેક્ટ જોડાઈ જાય ને એમ. હવે વરસાદ થાય એટલે ડાયરેક્ટ વાવવા જવાનું હોય કે હા એટલે લાઠી બાઠી કાઢી નાખ્યું અને હવે ડાયરેક્ટ છે કે આમાં વાવવા જવાનું એમ. હા જવું લાઠીઓ કાઢી નાખ્યું. લાઠીઓ કાઢી નાખ્યું છે. હવે ડાયરેક્ટ જોડીને ભાગવાનું એટલે વાવવાનું. હા વરસાદ આવે ત્યાં ન પડે હજી. વરસાદ આવે ત્યાં જ હોય ને. હા વરસાદની વાટે છે. વરસાદ આવે તો કંઈક થાય. હા એ કે વરસાદ આવ્યો નહીં. આવશે જ ને, હવે થઈ જાય થોડાક દિવસો. હા હા છે ને ભાઈ આ તો અમારા નવું કામ ખોલ છે. તો સાપરું છે ને બધા પાંદડા તો અમે કાઢી નાખ્યા બાર ને આ ખોલ નાખેલું છે. આપણે બીજે કારખાને નગર છે ને આમાં બળ કરવું પડશે ને કદાચ યાદ વહેલા હેર ઘાકે રે નકર આમાં કે આપણે કરવા મોટો કામ એમ એને કરતાં આપણે વીસ જવા સારું. તો ફેમિલી બધા જય માતાજી, હર મહાદેવ. તો ફેમિલી સવાર વહેલા અમારે બેને બ્લોગ શરૂ કર્યો હતો. અત્યારે ભાઈ બેન તો એ ગયા છે કામે ને આપણે છે ભાઈ ઘેરે. આપણે કામ છે કે ભાઈ જો આ સપ્પર વીખવાનું શરૂ કરવાનું છે. થોડા ઘણા પાંદડા કાઢી કોને નાખી દીધા છે ને વિપીને હે કે આ બધી સાર કે ઉતારવાની. તો મારા દાદા તો ઉતારે છે. આ બધી સાર છે કે ટ્રેક્ટરની પાછળ જગ્યા પડી કે ના નાખવાની. આને કે ફ્રી વાર આપણે બનાવવાનું છે એટલે આ બધી સાઈડને એવું બધું ઉતારીએ છીએ અત્યારે. તો પહેલાં કે આ કામ કરી નાખીએ એટલે આખું સફર ખાલું કરી નાખીએ. પછી આપણું બળદગાડું અંદર પીડ્યું છે જરૂર અહીંયા બળદગાડાને ખાલું કરી છે કે બહાર કાઢવાને. તો પહેલાં કે આપણે એટલું સફર ખાલી કરી નાખીએ પછી કે બળદગાડું આપણે ખાલું કરીએ. તો ફેમિલી ક્યાં આપણે ભાઈ સફર ખાલી કરતા હતા. તો ફાઇનલ છે કે ભાઈ ઉપર બધું સફર ખાલી કરી નાખ્યું છે. જો બધા ગયા સરસ વ્યૂ છે અહીંયા. જો આ બધું ભાંગી ગયું. જો હો આ બધું કે ભાંગી ગયું. જો અહીં વાહડો ભાંગી ગયેલો છે. અહીંયા આલુ હાથર આપેલો છે. અહીં જો અહીં ભાંગી ગયું છે. જો
પછી અહીંયા જો અહીંયા એ ભાંગી ગયું છે. જો આ બધું છે કે ભાઈ સમય સારું ન લાગે, કેમ કે અત્યારના આપણે છે કે ભાઈ તો ઉનાળામાં તડકો પડતો કે એને લીધે આપણે છે કે બધું સારું કરતા હોય, કેમ કે સાઈડનું લાકડાનું ને એ બધું સારું કરીને આમ દેખાવામાં બને તે મસ્ત લાગે. આગળ જતા છે કે ટકે નહીં, ઓછું ટકે, કેમ કે આવી રીતના જાઓ આ બધું ભાંગી જાય. જો આખું સફર છે કે અત્યારે ભાંગી ગયું છે. ઉપર લખે સર તો હે જ નહીં, કેમ કે અમારી પાસે ચોમાસું આવી જાય એટલે માથે પાણી જાય એટલે વજન વધી જાય. તો આ લાકડાનું છે કે ભરોસો ન હોય, ગમે તેવા ભાંગી જાય. એને લીધે વડે વડે આને છે કે બનાવવું પડે, એટલે મહેનત તો છે કે કરવી જ પડે. ને આ પતરાને હોય તો એમાં એક ફેરી સડાઈ ગયા પછી ભાંગે ત્યાં સુધી કાંઈ નહીં, પણ આને તો આ બનાવવું કે બહુ અઘરું છે, કેમ કે આને એક વર્ષ સુધી બનાવી એટલે વડે વડે છે કે પાવ બનાવવું જ પડે. ને ખરે કે આ રે નહીં, કેમ કે લાકડાને હોય કે એ બધું હડી જાય. તો આ છે કે આ વાહડો છે, વાહડો ટકે. આ આઈવલનું છે, આઈવલનું છે કે વરસ થઈને ત્યાં હડી જાય ને ભાંગી જાય, લોટ કાઢી જાય. આ બધું છે કે એવી રીતના જ હોય, એટલે લોટ હું હંમેશા કાઢી જ જાય. જો આ બધા આડા થડ દેવા બધા હડી ગયું, આ હડી ગયું. પછી અહીં જો આ બધા લોટ કાઢી ગયું, આવી રીતના કે લોટ કાઢી જાય. એટલે હું સાઈડને સપોર્ટ બનાવે કે આમ અઘરા, એમ કે થોડા ઓછા બજેટમાં બની રહે, પણ હું ટકાવદાર ન રહે, કેમ કે વરસ વીતે કે આ બધું ભાંગીને હેરખું થઈ જાય. એ લીધે આ છે કે વડે વડે પાછું બનાવવું પડે. ને અત્યારની બજેટની વાત કરીએ ને તો અત્યારે કે ભાઈ લોખંડ ને પતરા ને એ બધું છે કે બહુ એટલે બહુ મોંઘું થઈ ગયું છે. ધીમે ધીમે કે બધાનો ભાવ વધતો જાય છે, એટલા માટે આપણે પતરાને એવું તો લાવીએ કે એમ હે નહીં. અત્યારે તો છે કે આની ઉપર તો કામ હાંકવું પડશે, કેમ કે નકર આમાં છે કે ઘણા બધા પૈસા ગળી જાય. એ 10 થી 15 હજાર સુધીનું આ માઇન તૈયાર થવું તો થાય એવું. તો જેમ આમ ગણતરી ને મારી પતરાની ઈંગલું ને બધું ગણતરી મારી હોય કે તો ઘણે પહોંચે. ત્યાં જતાં વડે વડે મહેનત ન રહે, એક ફેરી પતી જાય. પણ અત્યારે આપણે છે કે ભાઈ બજેટ નથી એટલું કે આને બનાવી શકીએ, કેમ કે અત્યારના અમારે છે કે સામાન સિઝન આવી એટલે બિયારણ લાવવું પડે, ખાતર લાવવું પડે, દવા લાવવી પડે, પછી આમાં બીજો વેરંટેજ આવતો એ લાવવો પડે. એને લીધે એટલા પૈસા તો છે કે ના જ રોકાઈ જાય. એટલા માટે આને છે કે જે પાછું સાઈડવાળું કે એવી રીતના કંઈક બનાવવું પડશે. હજી કાંઈ પ્લાન નથી લીધું શું કરવું એ શું નહીં. હવે તો આવા લાકડા ત્યાં નથી મળતા, કેમ કે આ બધા છે કે અમે આખો વડો વાયર કાપી દેવા જાય એટલા લાકડા ભેગા છે. એ બધા શું ટકે ન ટકે, એટલે વડો થાય કે ત્યાં પાછા છે કે ત્યાં એટલે ગોતવા જ પડે. ને ફરતા વાયર છે કે જોવો તમે એ વાયરમાં ત્યાં એટલે ત્યાં એક લાકડું નથી રહેવું, કેમ કે ધીમે ધીમે છે કે ઝાડો બધા પૂરા થતા જાય. કેમ કે વરસ વીતે એટલે એની વેલિડિટી પૂરી જ થઈ જાય, કેમ કે ઝાડું હોય એટલે એ બહુ કાંઈ સમય સુધી ટકે નહીં. ને સારી એવી થાંભલી હોય તો એ બાવળની મજબૂત આવે, એટલા બધા અમારે બાવળની તે મળે નહીં. આ બધા છે કે આઈવલના છે, હલકામાં હલકું લાકડું જો આઈવલનું વરસ વીતે કે ત્યાં હડી જાય, કેમ કે સારા રે નહીં હાવ હલકા આવે. એટલે ખાલી છે કે 7-8 મહિના સુધી જ રહે, પછીનું તો હાવ છે કે ભૂગો અને લોટ ને નીકળ મળે એટલે હવે હાવ હડી જાય. તો આ બધું છે કે આઈવલ ઉપર જ છે. ને ઓલા બધા લાગે તો સારા સારા ગોતની રાખાત. હવે પાછી એ બધું કાઢીએ તો પણ લાકડા ક્યાં ગોતવા આવે, એ મોટામાં મોટી પ્રોબ્લેમ પડે. હવે કાંઈક નિર્ણય લે શું કરું શું નહીં. અત્યારે તો હવે સાઈને એવું કરી નાખ્યું છે, આવતા સોમાય આવે ને એ જ સોમાય સુધી છે કે એ સપર રહે નહીં, કેમ કે માલને તેમાં ન બાંધવાનો હોય. પણ આ બધા હાથી લાકડા હોય કે અમારે એ બધા બહાર તડકાને તપે. એક વાવણીઓ પને પીડ્યો, દત્તાર પને પીડ્યું, આ ટ્રેક્ટરને બધું બહાર પીડ્યું, કેમ કે એને થોડો ઘણો સાંયો મળી જાય, પછી વરસાદનું પડલે નહીં, એને લીધે આ બધું કરીએ છીએ. પણ જો આમાં જરીક હટીએ ને તો આખું સપ્પર છે કે ભાઈ ભાંગી જાય, કેમ કે અમારે અંદર મૂકવામાં છે કે પણ વિપેલો ઓલું લાકડું છે એ 3-4 વાર અડી ગયેલું છે. એને લીધે આખું સપર છે કે હમણાં આમ હિસકા ખાવા મળે અને ક્યારે પડ્યાનું કાંઈ નક્કી નહીં. હવે જોઈએ છીએ હરખા મજબૂત કરશું, એટલા બધા 2-3 લાકડા બદલાવીને એ કંઈક કરીએ એવું છે. અત્યારે હજી ગાયમાં સુકાઈ જાય કે પછી કાંઈક આગળનું પાછું કામ કરીએ. તો ફેમિલી હમણાં હેડે જો દેખાય છે ને એ છે મોર ને અને ઢેલ. એના મોઢે છે કે કળાઈ પૂરેલી છે. જો આ બાજુ ફરે છે ને વિશાળ જ જો તમે જે ધોળું લાલ લીલું દેખાય ને એ એક મોર છે. કેમ કે આપણે આઈફોનનું ઝૂમિંગ એટલું થાય તો એમાં જો ફર્સ્ટ દેખાય છે ને હોય ને કે એટલું આઘું છે. જો એટલું આઘું અહીં છે કે મોર કળાઈ પૂરે છે. તો અહીં હા ઓરા ગયો કે તો પાછો ઉડીએ જો ના છે કે મોર કળાઈ પૂરે એટલું આખું છે. તો ફેમિલી પડી ગઈ છે સાંજને, આજે બની ગઈ છે સરસ મજાને આપણે દાળ જઈએ તો દાળ બની ગઈ છે, સાથમાં તો છાશ, રોટલા, મારા પપ્પા. હા પપ્પા, હા હેલો ભાઈ. હા
પપ્પા દાદા પછી મારા બા ખબર લીંબુ નાથણા છે એમ જો લીંબુ નાથણા થઈ ગયા થઈ ગયા જોવું છે થઈ ગયા કે નથી આવું હોય જોવો ને જો ભાઈ આગળ આવા લીંબુ લીધું તો છે. નાથણા છે એક હાથમાં જો લીધું કેવું છે લીંબુ નાથણા મેં શાકું નહીં. તો બસ સાઈકની મને કેરીનું આથરું હોય ને હા તો જ મને બહુ ભાવે. બીજા હાથના રસ નહીં. નહીં કેરીનું પીસ્યા ગુંદાનું આવું હોય કે આવું બોળેલું ઈ ભાવે. ઓલો રસવાળું હોય ઈ ન ભાવે પાછું. એનો ભાઈ ને આવું હોય કે બોળેલું ઈ જ ભાવે. ઈ કેરી રેખું લાગે ને લીંબુના ભાવે એટલે. એમ જો બાને જો ભાવ જો કેરીનું આથરું છે, લીંબુનું આથરું છે, રીંગણા બટાકાનું શાક છે, પછી અડદની દાળ બનાવેલ છે ને છાશ છે. હાલો બધાય જમવા. હાલો બધા જમવા. બાકી તો ફેમિલી હવે આજના બ્લોગને અહીંયા કરીએ અને આશા રાખી તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યું છે. બીજા લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર તે સબસ્ક્રાઈબ કરજો જરૂર ને જરૂર કરી દેજો. મળીએ નવા મજેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મહારાજ.